ચૂંટણી આવી જઈ છે અને જે નહીં દેખાતા હોય 5 વર્ષથી એવા લોકો તમને અત્યારે સોસાયટીઓમાં ગલીમાં મહેલામાં નજરે પડતા હશે. એટલે કે આ મતલબ કે એવાના દર્શન તમને આપવા માટે આવ્યા છે. અત્યારે તો બધા શું કે ઘર જે લોકો ગધેરામ બાપ હોય તમારા આગળ એકદમ ગરીબ બનીને આવશે પછી એ જ લોકો તમારા વોટ લઈને રાજા બની જશે કે તમે ગણી છીએ નહીં. અને આવું દર વખતે થતું હોય છે. કોઈ વ્યક્તિ એકવાર તમારા પાસે આવે બરાબર તમને કોઈક વાત કહે તમે એની વાત મોની જો છે ને ભાઈ આપણે મોની જઈએ અને પછી તમારા જે વ્યક્તિની જરૂર પડે તમે તમારી વાત એના આગળ 10 વાર રજૂ કરો ને એમ છતાં પણ એ વ્યક્તિ ના માનતો તો તમે ફેરતીની વાત મોનો ખરા. તો આવું જ છે આજકાલના નેતાઓનું કે પહેલાં તમારા ઘેર આવું મહેલામાં આવો ગામડામાં આવું સિટીમાં આવું સોસાયટીમાં આવું ફ્લેટો ઉપર આવું મોટા મોટા વાયદા બનાવું કે તમારે તો પાણીની વ્યવસ્થા થઈ જશે, રોડ સાફ થઈ જશે, રોડ ના બનશે, ગટરો ક્લીન થઈ જશે. પછી આજ મારા છે લોકો વોટ લઈને શિખર પેલું શિખર હું જાદુ કરે છે સુમંતર કરે કે ગાયબ થયો દેખાતા જ નહીં. અને કદાચ આપણે એ લોકોને હોકતા હોકતા આપણો પ્રોબ્લેમ એ લોકોને હોકતા હોકતા એમ ના પાઈને જઈએ એવાની કચેરીએ જઈએ એવાની ઓફિસે જઈએ તો વેટિંગમાં બેસી રહેવું પડે. વેટિંગમાં બેસી રહ્યા પછી કોઈ કોમની રજૂઆત લઈને જ્યાં હોય તો ઇવન મળવા માટે તો વેટિંગમાં બેસી રહીએ તો સ્વાભાવિક વસ્તુ કે ભાઈ રોજ બધા લોકો મળવા આવતા હોય પણ આપણે જે કોમ લઈને જ્યાં હોય એ કોમમાં આપણે વેટિંગ કરવું પડે. અને વેટિંગ તો ઘણી વખત હોય ને કે વેટિંગ કરતાં કરતાં સીધા આપણા ઉપર જતા રહીએ પણ તો એવાનું કોમ ના બતા પણ તો એ વળી આવા લોકોનો એ ચોક 4-5 વર્ષ પૂરો થાય ને ઘર જ પડે એટલે હાઈ જાય કે ભાઈઓ અમારે વોટ આવજો. એટલે છેતરાતા નહીં. કોક તમને એવું કે તારી ઓકાત શું છે અને આના આવું તમને એવા લોકો કહે કે જેને તમે જ રાજા બનાવે તમે જ મોટા કર્યા હોય તો મગજ કેવું જાય. આજે સમાજની અંદર જે બની બેઠેલા મોટા નેતાઓ એમના આગળ આપણું કોઈક નાના મોટા કોમની રજૂઆત લઈને જઈએ કે અમારું આટલું કામ કરવું તો આ લોકો આપણને ગણતાય નહીં, સરખી રીતે આપણને બોલાવતાય નહીં, ઇનડાયરેક્ટલી આપણને એવું કીધું કે તમારી ઓકાત શું છે. વાસ્તવમાં ઇવન મોટા બનાવનારા યુવાની ઓકાત બનાવનારા આપણા જેવા સામાન્ય લોકો જ હોય છે. અને આવા લોકો ચૂંટેલા પછી આપણને હાલ ચાલે પૂછતા નહીં કે કદી જોવા નહીં આવતા. હું તો તમને એવું કહું છું કે પબ્લિક જનતા તમને એકવાર મોકો આપો બરાબર. જો તમને નેતા બનાવે કે જે બી બનાવે નેતા બનાવે, કોર્પોરેટર બનાવે, નગરપાલિકાના કે તાલુકાના પ્રમુખ, ડેલીગેટ જે બી બનાવે તમને એકવાર જનતા મોકો આપો તો આપણે એવું મગજમાં પૂછતું નહીં કે 5 વર્ષમાં આપણે એવું કામ કરીએ ને કે બીજી ચૂંટણી આવે એટલે આપણે ના બોલવું પડે, આપણું કોમ બોલવું જોવાનું, પબ્લિક હવે ડિમાન્ડ કરવી જોઈએ. આજકાલ તમે જો કે ઘણા બધા ગામડાની અંદર સરપંચ એ બિનહરીફ આવતા હોય છે તો હું તો તમને એમ કહું કે તમને ગામના લોકો તમને ચૂંટીને એકવાર સરપંચ બનાવો બરાબર તો એટલું આપણે એવું કોમ ના કરીએ કે બીજી વાર આપણે પ્રચાર કરવાના ના કરવું પડે. આપણું કોમ જ આપણો પ્રચાર કરે. 5 વર્ષની અંદર આપણે જે કોમ કર્યું હોય એ આપણું કોમ જ બોલતું હોય એટલે ફેરથી કોઈ જગ્યાએ જવું ના પડે કે ભાઈ મને વોટ આપજો કરજો તેમ કરજો. પણ આપણે લોકોની ઓકાત જેટલી 1-2 કોથળી દારૂની પોટલી હોય, 1-2 બોટલ હોય, 2-4 ભજીયા હોય, સિંગ ચણ્યા હોય, ચવાણું હોય, દાબેલી હોય, આપણી આટલી જ ઓકાત છે. આપણી હોજરી આટલી જ છે. ચીક આપણે આટલું આપે ને એટલે આપણે કહી દઈએ 100-500 રૂપિયા ચીક આપણે પકડાવે એટલે આપણે આલી દઈએ. તમને ખબર નહીં કે એ લોકો તમને એક દારૂની બોટલ પડીને એક દારૂ પાર્ટી કરાવીને એના રોજ પાર્ટી કરશે જીતીને તમારા જ પૈસામાં તમારી જ ગ્રાન્ટમાંથી. પણ આપણે સીએ બચારા ભોળા આપણી ખરેખર કોઈક આપણે એવું કહે ને કે તમારી ઓકાત તો સાચી વાત છે. આપણી કોઈ ઓકાત જ નહીં. આપણી ઓકાત એટલી કે એક દારૂની પોટલી, 1-2 દાબેલી, 2-4 ગોટા ભજીયો અને એક નાની મોટી 2-4 નોટો આપી દે આપણે એટલી ઓકાત. પછી એ નહીં વિચારતા કે જિંદગી આપણે આ લોકોના ગુલામ બની રહીશું, આ લોકો જમ નતા આપણે નાચશું, આ લોકો આપણું કામ નહીં કર્યું એવું તો આપણે પૂછતું નહીં. પણ પછી શું મતલબ રોડ્યા પૈસા આપવાના એટલે એક નહીં આ દરેક લોકોની કહાની છે. એટલે ભાઈ અમારા પક્ષનો અમારા મહેલાનો વોટ તમે એવી રીતે કોઈ ના આપતા. વોટ ભલે તમારા ઘરનો હોય, બહારનો હોય, તમારા મહેલાનો હોય, તમારા ઘરનો હોય કે બીજા મહેલાનો બીજા ગામનો હોય પણ વોટ એવા ઉમેદવારને આપજો, એવા વ્યક્તિને આપજો કે જે ખરેખર તમારું કામ કરે, ગામનો કે તાલુકાનો કે જિલ્લાનો વિકાસ કરે. ના કે પોતાનો વિકાસ કરે કે પોતાના ઘરનો વિકાસ કરે. પોતાનો વિકાસ ને પોતાના ઘરનો વિકાસ તો બધા કરી જ રહ્યા પણ ખરેખર તમારા ગામનો તમારા એરિયાનો વિકાસ કોણ કરે. આજુબાજુમાં પેલા જોઈ લો કે કોઈ રોડ ક્યાં તૂટેલા છે, પાણીની તકલીફ ચો છે તો કોઈ બી તમારી કાન આવે ને આવો કોઈ નેતા તો એને પહેલાં એ પૂછો કે ભાઈ જ્યાં વર્ષ સુધી કઈ જતો તો 5 વર્ષ પહેલાં તમે અહીંયા વાયદા આપીને ગયા આ તો થયું નહીં તમારું કરવાનું હવે તમારી વાતમાં ભરોસો કઈ રીતે કરીએ ફરીથી. એને બરાબરનો બધો કમિટમેન્ટ લ્યો પછી વોટ આપજો. તમારો વોટ વ્યર્થ નહીં. કોકના માટે તમે જઈને 10 કલાક 5 કલાક વેઇટિંગમાં ઉભા રહો પછી જોવા ખરા વોટ આપવા તમે 2-5 કલાક વેઇટિંગમાં ઉભા રહો છો. તમારું કોમ કરવા માટે એવું નથી 2-5 કલાક વેઇટિંગમાં ઉભા રહો અને તમારું કોમે વેઇટિંગમાં જ રહે. વેઇટિંગ કરતાં કરતાં છેલ્લા આપણે મરી જઈએ છીએ. એટલે બીજું કોઈ કહેવું નહીં. સમજદાર કોઈ ઈશારા કાફીએ બરાબર. જય માતાજી.